તો નવા શ્રમ કાયદાના અમલીકરણ મુદ્દે યુનિયનમાં ખાસો વિરોધ જોવા મળી રહ્યો છે। વડોદરા શહેરમાં પણ સરકારી કર્મચારીઓ કરી રહ્યા છે દેખાવો। વિવિધ માંગો સાથે કર્યું હતું વિરોધ પ્રદર્શન। નવો શ્રમ કાયદો પરત નહીં લેવાય તો ઉગ્ર આંદોલનની પણ આપવામાં આવી છે ચીમકી। केंद्र सरकार द्वारा लागू करवामां आवेला जे नवा श्रम आयोगना जे कोड छे तेने लईने हवे ट्रेड युनियनो द्वारा विरोध प्रदर्शन करवामां आवी रह्युं छे। तेने लईने वडोदरा शहेरमां पण आजे ज्यारे हड़तालनी वात हती तेने लईने वडोदरा शहेरना बेंकिंग क्षेत्रना तमाम कर्मचारीओ द्वारा आजे हड़ताल करवामां आवी रही छे। बैंक ऑफ बरोडाना कर्मचारीओ हड़ताल पर उतरेला छे। तेओ साथे वात करीशुं शुं मागणीओ छे मुख्यत्वे अने आज हड़ताल पाडવાનું मुख्य कारण छे। આજની હડતાલનું સરકાર તરફથી 4 લેબર કોડ જે દાખલ કરવામાં આવ્યા છે લેબર કોડ પાછા લો એ અમારી મુખ્ય માગણી છે। એ 4 લેબર કોડ જે છે એ કર્મચારીઓના હિતમાં નથી। એમ્પ્લોયર્સ વર્કિંગ અવર્સ વધારી શકશે એ રીતના એમ્પ્લોયર્સને હાયર એન્ડ ફાયરની છૂટ આપવામાં આવી રહી છે। આ લેડી કર્મચારીઓ પણ રાતની નાઇટ ડ્યુટી કરી શકશે એ રીતની છે। ટ્રેડ યુનિયન ચલાવવું પણ અઘરું થઈ જશે એ રીતના એમાં પ્રોવિઝનો છે। અને અમર્યાદિત ગ્રેજ્યુટી કોન્ટ્રાક્ટ પરમેનન્ટ નોકરીની જગ્યાએ સરકાર તરફથી કોન્ટ્રાક્ટ લેબરને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે એનો અમને વિરોધ છે। बिल्कुल जे रीते विरोध नोंधावी रह्या छो मुख्यत्वे जे मागणीओ छे ते पूरी करवामां आवे ते प्रकारनुं पण आयोजन छे। केटला लोको आजनी हड़तालमां जोડાયા છે અને શું આશય છે? पूरा बड़ौदा में more than 10,000 employees will be on strike, not only in banking industry but other industries also। Industrial worker also is with us and they are also on strike, and we have decided if it is not settled down earlier we will take it to the higher stage and it will be successfully completed। Our motto is there to complete this task as early as possible। बिल्कुल तो जे रीते वहेली तके तेओनी माग पूरी करवामां आवे ते प्रकारनुं पण जे आजे मुख्य मागणीओ छे ते करी रह्या छे। हजू पण एक कर्मचारी અને યુનિયનના આગેવાન આપણી સાથે હાજર છે। જે રીતે આપના દ્વારા હડતાલ પર ઉતરવામાં આવ્યા છો, જો નિરાકરણ નહીં આવે તો આગળનું સ્ટેપ શું રહેશે? જો નિરાકરણમાં નહીં આવે તો સેન્ટ્રલ ટ્રેડ યુનિયન જે 15 છે અને બેંક કર્મચારીઓના 3 યુનિયન્સ એ બધા ભેગા મળીને આગળના અલગ જલદ પ્રોગ્રામ પણ આપવામાં આવશે એમના દ્વારા। બિલકુલ નવા જે લેબર કોડ દાખલ કરવામાં આવે છે તેને લઈને શું મુશ્કેલીઓ પડી શકે છે જેના કારણે આજે હડતાલ પર ઉતરવું પડ્યું? સૌથી પહેલી મુશ્કેલી એ છે કે આજની તારીખમાં કોઈ બી વ્યક્તિને પરમનન્ટ નોકરી મળવી એ સૌથી મહત્ત્વની વસ્તુ છે। જે આ 29 લેબર કોડ બંધ કરીને અને 4 લેબર કોડ આપવામાં આવ્યા છે એમાં ફિક્સ ટર્મ એમ્પ્લોયમેન્ટને વધારે મહત્ત્વ આપવાનું આવ્યું છે। જેમ કે ગ્રેચ્યુટી એક જ વર્ષમાં મળશે। એના લીધે જે કંઈ મેનેજમેન્ટ છે, જે કંઈ કામદારોને લેવા માટે પરમનન્ટ બેસિસ ઉપર કોઈ નહીં લે અને એ લોકોને બધા કોન્ટ્રાક્ટ બેસિસ ઉપર ને એક વર્ષની નોકરીમાં લેશે। બિલકુલ આ જે પ્રશ્નો છે આપના દ્વારા જે માગણી કરવામાં આવી છે પૂર્ણ નહીં થાય તો આગળનું પગલું શું રહેશે? આગળના પગલામાં જેમ આપણે કીધું એમ જે બધા સેન્ટ્રલ ટ્રેડ યુનિયન છે અને અમારા જે બેંકના 3 ઘટકો છે એ લોકોની મીટિંગ થશે અને એના પછી આગળ જલદ પ્રોગ્રામો હજી આપવામાં આવશે। બિલકુલ તો જે નવા લેબર કોડ દાખલ કરવામાં આવે છે જેને લઈને તમામ જે સરકારી ક્ષેત્રના જે કર્મચારીઓ છે તેઓના જે યુનિયનો છે તેઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। અને બીજી તરફ જો તેઓની માગણી નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં જે ઉગ્ર જે પ્રદર્શનો છે તેઓ પણ તેઓ દ્વારા કરવામાં આવશે તે પ્રકારની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।